આપણે શું ચાલે છે? કયા ભગવાનના ભાવ ચાલી રહ્યા છે? બસ ના સમજા, જોરથી બોલવાનું. હા, તો પેલો ભાવ કયો કીધો પાર્શનાથ ભગવાનનો? મરુભૂતિ. હા, એના પપ્પાનું નામ યાદ છે? એમણે બી દીક્ષા લીધી. અરે વાહ, વિશ્વભૂતિ. અને એના પછી શું બન્યા? એ હાથી બીજો. અને એના પછી દેવલોકમાં. કયા દેવલોક યાદ છે? અરે વાહ, 8મા દેવલોકમાં ગયા. હા, અને 8મા દેવલોકનું આયુષ્ય પૂરું કરી અને આ મરુભૂતિનો જીવ, પાર્શનાથ ભગવાનનો જીવ કિરણવેગ નામના રાજકુમાર બન્યા. જુઓ તમે, સારા કર્મનું ફળ સારું મળ્યું ને. હા, રાજકુમાર કેટલીય વિદ્યા શીખ્યા, સુંદર રાજકુમારી જોડે એમના લગ્ન થયા, પોતે રાજા બન્યા, સુખ વૈભવ ભોગ્યું. અને એક વખત હવે સારાની પરંપરા ચાલી. હા, અને કમઠની ખરાબની પરંપરા ચાલશે, કારણ કે એ વેર ભૂલ્યો નહીં અને આણે વેરને માફી આપી દીધી, ક્ષમા આપી દીધી. તો ભલે એક વખત આપણને એમ લાગે કે મારો તો કંઈ વાંક નથી ને મને આણે આમ કર્યું તેમ કર્યું, મનથી માફી આપતા જાઓ ને છોડો ને. એક ફાઇલ પૂરી જ કરવાની છે, બરાબર ને? આ બધી ફાઇલો જ છે. જેટલા માણસો મળે, જેટલા જીવો મળે, 1 ઇન્દ્રિય હોય, 2 ઇન્દ્રિય હોય, 4 ઇન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, જે બી આપણા માટે એ બધી એક ફાઇલો. અને એક ફાઇલ જોડેનો હિસાબ પૂરો કરવાનો. બધી ફાઇલનો હિસાબ પૂરો થઈ જાય તો તમારો આત્મા મુક્ત થાય. ને હિસાબ ત્યારે જ પૂરો થાય કે જ્યારે તમે સામે રિએક્શન ના આપો. તમને સામેલો વ્યક્તિ કંઈ કરે છે અને તમે રિએક્શન આપો છો તો હિસાબ ડબલ ટ્રબલ થઈ જાય. નથી આપતા તો હિસાબ પૂરો થાય. હા, તું મને 1 વાડકી ઘઉંનો લોટ આપવા આવી પણ મેં હાથમાં જ ના લીધો કે મારે નથી જોતો ભાઈ, તો પછી હિસાબ બાકી રહે નહીં. પણ હું લઈ લઉં તો પછી મારે તને આપવાનો હિસાબ બાકી રહે. તો આપણે હિસાબ પૂરો કરવાનો છે આ જન્મ લઈને, મનુષ્ય જન્મ. બાકી કોઈ જન્મમાં હિસાબ પૂરો નહીં કરી શકીએ. અને હિસાબ પૂરો ત્યારે જ થાય કે જેમ માફી આપતા જાઓ તમે. પછી આ રાજાને, શું નામ હતું રાજાનું? આ ભાવમાં પાર્શનાથ ભગવાનના જીવનું કિરણવેગ. તો કિરણવેગ રાજાને એકવાર સારા ગુરુ મળી જાય છે. એ ગુરુનું નામ છે, એ નામ પણ સુરગુરુ. તો સુરગુરુ નામના મુનિનો એ ઉપદેશ સાંભળે છે. તો મુનિ કહે છે, મુનિ શું ઉપદેશ આપે છે સાંભળો, કે પૂર્વજન્મના પુણ્યથી આપ મનુષ્ય બન્યા છો. આપને લાગે છે કે ધનથી, બળથી ને બુદ્ધિથી બધું મેળવી શકાય છે. આજની તારીખમાં બી ઘણા આવું માને છે કે આપણે પૈસાથી બધું લઈ શકીએ, આપણી તાકાતથી બધું લઈ શકીએ, આપણી બુદ્ધિથી બધું મળી જાય. તો તું પણ એવું માને છે કે ધનથી, બળથી ને બુદ્ધિથી બધું મેળવી શકાય છે. હા, ધર્મની શું જરૂર છે? પણ આ ધન, બળ, બુદ્ધિ એ બધું શેનાથી મળ્યું? હું એમ માને કે મને ધન, બળ, બુદ્ધિથી બધું મળી જાય, પણ એ શેનાથી મળ્યું તને? તો કે ધર્મથી જ મળીશ. કોઈ જન્મમાં તપ, જપ, દાન વગેરે શુભ ભાવ આ બધો ધર્મ કર્યો હશે તો તને આ મળ્યું છે. અને આ બધો ધર્મ કોણ કરી શકે? તો કે માનવ જ કરી શકે. મુનિનો ઉપદેશ સાંભળીને ઘણો બધો ઉપદેશ આપ્યો, આ તો એની 2-4 લાઈનો છે. તો મુનિનો ઉપદેશ સાંભળીને કિરણવેગ રાજા દીક્ષા ગ્રહણ કરે છે. આપણે કેટલોય ઉપદેશ સાંભળો, 2 કાન આપ્યા છે ભગવાને. હા, આ કાને સાંભળીને આ કાને બહાર ઉપર મગજ સુધી એ જતું નથી અને નીચે પેટ સુધી એ જતું નથી. બધું સીધું અહીંથી અહીં બહાર નીકળી જાય છે. કાંઈ નહીં, લોકો અહીં સુધી બી નથી જવા દેતા ને, આપણે તો એટલું જવા દઈએ, બરાબર ને? તો કિરણવેગ રાજાએ દીક્ષા લીધી. તો આ કિરણવેગ રાજાને પુષ્કરવર દ્વીપ ઉપર, આપણે કયા દ્વીપમાં છીએ? અરે વાહ, જંબુ દ્વીપમાં.
જંબુદ્વીપે ભરત ક્ષેત્રે. હા, અને આ પુષ્કરવર દ્વીપમાં એમને શાશ્વત પ્રતિમાઓના દર્શન કરવાનું મન થયું. કોને? કયા રાજાને? નાંબલી કિરણવેગ. આ જન્મમાં એટલે ચોથો ભવ આવ્યો ને, આ ચોથા ભવમાં પાર્શ્વનાથ ભગવાનનું નામ છે કિરણવેગ. કિરણવેગ રાજા. એમને દીક્ષા લીધી અને એમને આ બધા પ્રતિમાઓ, શાશ્વત પ્રતિમાઓ છે પુષ્કરવર દ્વીપ પર જે એનું દર્શન કરવાનું મન થયું. તો એ કિરણવેગ એટલે ઓલા હતા, વિદ્યાધર હતા. એમને આકાશ ગમનની વિદ્યા આવડતી હતી, આકાશમાં ઉડી શકતા હતા. આપણે તો અત્યારે કોલર ઊંચો કરીએ ને કે અમે પાંચમા લોકો તો સાયન્સે તો કેવું એરોપ્લેન શોધ્યું. હા, આ તો એરોપ્લેન વગર ઉડી શકતા હતા, એટલી વિદ્યા હતી એમની પાસે. આ બધી વિદ્યા ઉડી ગઈ આપણી પાસેથી. તો આ એમની પાસે આકાશમાં ઉડવાની જે વિદ્યા હતી ને, એ વિદ્યાના બળથી આકાશમાં ઉડીને એ પુષ્કર દ્વીપ આવ્યા અને ત્યાં શાશ્વતી પ્રતિમાઓના વંદન અને સ્તુતિ કરી એમણે. તો અને મેં તમને હમણાં કીધું ને, આપણે વિમાનનું અભિમાન કરી દે. તો વિમાનને તો ઉડવાની લિમિટ હોય, એ આટલું પેટ્રોલ એની અંદર હોય, ફ્યુઅલ, તો આટલું ઉડી શકે. અમુક જગ્યા સુધી જઈ શકે. જ્યારે આ વિદ્યા બળથી તો ગમે ત્યાં સુધી ઉડીને જઈ શકાતું હતું. તો વધારે પ્રોગ્રેસ કોણે કર્યો કહેવાય? વિજ્ઞાને, આજના યુગના વિજ્ઞાને કે પહેલાંના યુગે? આજના યુગે વધારે પ્રોગ્રેસ કર્યો કે પહેલાંના યુગે વધારે પ્રોગ્રેસ કર્યો? એ આપણે સમજવાનું, વિચારવાનું. પછી કિરણવેગ મુનિને થાય છે કે વૈતાઢ્ય પર્વત પર જઈને ધ્યાન કરવું. પહેલાં આ બધી શાશ્વતી પ્રતિમાના દર્શન કરવાનું મન થયું તો ગયા. જે વસ્તુનું જ્યારે પણ મન થાય ને, ઓન ધ સ્પોટ થઈ શકે એમાં તો કરી લેવાનું. એ મનને, એ ઈચ્છાને ઘૂંટ કરવાની નહીં. કરી શકો એમ છો નહીં, જઈ શકો એમ છો નહીં. અને જો ઈચ્છાઓને ઘૂંટી તો તમે તમારા ભાવ વધારી દો. એમને મન થયું, એ ગયા. પછી એમને શું મન થયું કે વૈતાઢ્ય પર્વત ઉપર જઈને હું ધ્યાન ધરું. તો એ પોતે વૈતાઢ્ય પર્વત પર આવ્યા. ત્યાં એક જગ્યાએ આવીને ધ્યાન ધારણ કરીને સ્થિર ઊભા રહી ગયા. અનેક વર્ષો સુધી. અનેક વર્ષો સુધી વિચાર કરો. શરદી, ગરમી, વરસાદ, એની વચ્ચે પણ પથ્થરની પ્રતિમાની જેમ સ્થિર ધ્યાનમાં ઊભા રહ્યા. જુઓ, વર્ષો સુધી સ્થિર રહીને ધ્યાન ધર્યું છે. એક બાહુબલીની ખબર હતી ને, મેં તમને બાહુબલીની વાત કરી હતી ને. 1 વર્ષ સુધી એક જ જગ્યાએ સ્થિર રહ્યા. ચકલાએ માળા બાંધ્યા. કેવા સ્થિર રહ્યા હશે કે એના માથા પર ચકલાએ માળા બાંધ્યા હોય. જરાક માથું આમનું આમ થાય તો ચકલા તો ઉડી જાય. હા, અને વૃક્ષની વેલડીઓ મીટળાઈ ગઈ. એમને દેખાતા નહોતા, આજુબાજુ આખી વૃક્ષની વેલડીઓ મીટાઈ ગઈ હતી. તો કેવા સ્થિર રહ્યા હશે, કલ્પના તો કરો. હા, તો એની એક આપણને ખબર હતી ને, મેં તમને વાર્તા કીધી હતી ને બાહુબલીની. હા, અને આ બીજા કિરણવેગ મુનિ. પહેલાંને બહુ નામ નહોતા બદલતા આજની જેમ. આજે દીક્ષા લે એટલે નવા નામ, એવું કંઈ હતું જ નહીં. કિરણવેગ રાજાના કિરણવેગ મુનિ, વિશ્વભૂતિ અને વિશ્વભૂતિ મુનિ. ચાલે. પછી ઓલા રાજાનું નામ શું હતું બોલે? હા, અરવિંદ રાજા ને અરવિંદ મુનિ. કોઈ આ લફડા હતા જ નહીં. આ બદલો ને આ કરો ને, કોઈ શો નહીં, કશું નહીં. જંગલમાં જાય, ધ્યાન ધરે, પોતાના આત્માનું કરે. આત્માનું કલ્યાણ કરવા માટે તો દીક્ષા લે, ચારિત્ર લેતા હતા. પછી ચારિત્ર લઈને બી બધું આ જ બધું કરો તો પછી આત્માનું કલ્યાણ ક્યાંથી થાય? હા, અને જે પોતાના આત્માનું ના કલ્યાણ કરી શકે, બીજાને શું કરે? તો હવે તમે જોયું ને કે ધ્યાન અને ક્ષમતા એ બેથી જ મોક્ષની સીડી ચડી શકાય છે એ નક્કી થયું. તમે પાર્શ્વનાથ ભગવાનનું કિરણવેગ મુનિનું ઉદાહરણ લો. એ કેવા સ્થિર થઈ ગયા, વર્ષો સુધી સ્થિર થઈ ગયા. બાહુબલીને તો 1 વર્ષનું ઉદાહરણ.
અમને તો વર્ષો સુધી. હવે કમઠને જોઈએ એનું શું થયું. તો એ કુરકુટ સર્પ હતો, કીધું ઉડી શકે એવો સર્પ. તો એ કુરકુટ સર્પ હે કીધું તું મેં. હા, રાઈટ. તો કુરકુટ સાપ મરીને નરકમાં ગયો હતો ને, 5મી નરકમાં. ત્યાંથી નીકળીને એ આ જ પર્વત પર, જ્યાં કને આ કિરણબેગ મુનિ ધ્યાન ધરતા હતા, પર્વતનું નામ હમણાં હું બોલી, યાદ છે? વૈતાઢ્ય પર્વત. તો આ જ પર્વત પર પાછો ભયંકર વિષધર સાપ બન્યો. સાપ કુરકુટ સાપ હતો, નરકમાં ગયો, અને પાછો વિષધર એટલે ઝેરી, જેને કરડે મરી જાય એવો ઝેરી સાપ બની ગયો. જોયું તમે આ ક્રોધનું ફળ, અને ત્યાં જુઓ ક્ષમાનું ફળ. આ ક્રોધનું ફળ મનુષ્યમાંથી કુરકુટ સાપમાંથી નરકમાંથી પાછો સાપ. કેટલું ભયંકર દુઃખ ભોગવ્યું હશે એ જીવે પોતે પણ કેટલું ભયંકર દુઃખ ભોગવ્યું. આ વિષધર સાપે મુનિને ધ્યાનમાં ઊભેલા જોયા. એ વૈતાઢ્ય પર્વત પર આવ્યો અને એણે આ મુનિને ધ્યાનમાં ઊભેલા જોયા તો પાછો અંદરથી ક્રોધ ને વેરની આગ ઉઠી. જુઓ, જાણતો નથી, એને કંઈ આગલા બહુ ખબર નથી, કશું ખબર નથી, પણ જે વેર નાખ્યું છે ને એ પાછા ભેગા થાય એટલે એને વેરનો ઉભરો આવે. ઘણીવાર તમને એવા અનુભવ થતા હશે કે આ તમે સાવ અજાણ્યા માણસ હોય, જતા આવતા રસ્તામાં ખાલી એને જોવે મળે, આ માણસ મને જોઈ નથી ગમતો, અંદરથી એવો ભાવ થતો હોય, આ મને જોવો જ નથી ગમતો, કાંઈ લેવા દેવા નથી આ જન્મની, એની સાથે કોઈ તમારે લેનદેન નથી, તે કાંઈ જ નથી થયું. અને કોઈ માણસ એવું છે કે જેની જોડે ખાસ કંઈ વ્યવહાર કશું નથી થયું, પણ તમને એ કુદરતી સારો લાગે છે, કુદરતી એ તમને ગમે છે, તો આ પણ આગલા જન્મના રાગના સંબંધ હોય, અને કાં તો આગલા જન્મના કોઈ વેરના સંબંધ હોય. એટલે એને જોતાની સાથે જ એના પર વેર આવે, અને જોતાની સાથે જ તમને પ્રેમ આવે. તો આ બધા જ લેનદેનના સંબંધ છે, એના જ સરવાળા બાદબાકી છે. આટલું સમજી જાઓ ને તો તમારી લાઈફમાં તમે કોઈ દિવસ શું કહેવાય ડિપ્રેશનમાં નહીં આવો. માણસ ડિપ્રેશનમાં આવી જાય છે આવી વસ્તુમાં, કારણ કે એ લોકો જાણતા જ નથી મને કેમ આવું, મારી જોડે જ કેમ આવું થાય, આ મને જ કેમ આવું કરે. ભાઈ, તું કરીને આવ્યો છે, એ થાય છે, હવે છોડ. હવે આ ગાંઠને તો છોડજો તારે બચવું હોય તો, ને ના બચવું હોય તો પાછું ગુનાકાર થશે. બસ આ વસ્તુ સમજી જાઓ, વસ્તુ આટલી જ છે. તો ઓલા સાપે મુનિને ધ્યાનમાં ઊભેલા જોયા ને એટલે પાછો અંદરથી ક્રોધ ને વેરની આગ ઉઠી. તો સાપ મુનિના પૂરા શરીર પર ગોળ ગોળ વીંટળાઈ ગયો. આ બધા ફોટા હશે, હું તમને બતાવીશ. એના શરીર પર નીચેથી ઉપર સુધી આમ રાઉન્ડ વીંટળાઈ ગયો સાપ. ને આખા શરીરે ઝેરીલો સાપ હતો ને, આખા શરીરે ઝેરીલા ડંખ મારીને મુનિને ચારણી જેવા બનાવી દીધા. વિચાર કરો, આટલું દુઃખ પડ્યું, આટલી તકલીફ પડી, તો પણ એ ધ્યાનમાંથી ડગ્યા નથી, એ ખસી નથી ગયા, એ ભાગી નથી ગયા, એ પકડીને સાપને ફેંકી દઈ શકતા હતા. આપણે તો એક દૂર કંઈક વાંદો જોઈએ ને તો અહીંયાથી કૂદકા મારીએ આપણે. તો સાપ આખો એને વીંટળાઈને એને ચારણીની જેમ ડંખ મારી દીધા, આખા શરીરને ચારણી જેવું બનાવી દીધું. તો આટલી તીવ્ર ઝેરી વેદનામાં પણ મુનિ શાંત અને સ્થિર રહ્યા અને વિચારવા લાગ્યા, આ મારો શત્રુ નહીં મિત્ર છે. વિચાર કરો, આપણે ભગવાન કરીએ છીએ, પણ ભગવાને શું કેવી રીતના કોને માફી આપી છે એ જાણો ને તો તમને કાલે ભગવાનની મૂર્તિ બી જોશો ને તો તમને આ બધા સીન તમારી આંખ સામે આવશે, અને ત્યારે તમારું દુઃખ તમને શૂન્ય લાગશે. અમને તો કાંઈ આવી તકલીફ. કારણ આપણે બોલીએ છીએ ભગવાનની સ્તુતિ આવડે તમને? કમઠે ધર્મેન્દ્રંચ નથી આવડતી? કમઠે ધર્મેન્દ્રંચ શોચિતમ કર્મ કુર્વતી નમોસ્તુલ્ય પ્રભુવૃત્તિ.
એક મિનિટ. પાર્શ્વનાથ શ્રી સ્તુવ. તો કમઠ અને ધર્મેન્દ્ર, કમઠે આટલું એમને દુઃખ આપી, તકલીફ આપી, બરાબર. અને ધર્મેન્દ્ર એમને તો ઓલા પાણીમાંથી પણ ઉગાડ્યા, નાક સુધી પાણી આવી ગયું હતું. હવે આપણા જીવનો વિચાર કરો કે આપણી સામે એક કમઠ જેવો વ્યક્તિ છે ને આપણને દુઃખ આપનાર, અને આપણને સુખ આપનાર એક ધર્મેન્દ્ર જેવો વ્યક્તિ છે. તો ઓલા કમઠ પર આપણને શું આવશે? દ્વેષ. અને ધર્મેન્દ્ર પર શું આવશે? રાગ. જ્યારે આમાં આ તમે સ્તુતિ બોલો છો ને, એમાં જ આવે છે કમળે ધર્મેન્દ્ર ચો એટલે અને કમઠ અને ધર્મેન્દ્ર બંને પર પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, પ્રભુની તુલ્ય મનોવૃત્તિ છે. મનોવૃત્તિ તુલ્ય એટલે ન્યુટ્રલ, એક સરખી. કોઈના પર રાગ બી નથી ને કોઈના પર દ્વેષ બી નથી. ધર્મેન્દ્ર પર રાગ બી નથી, કમઠ પર દ્વેષ બી નથી. આ તમે સ્તુતિમાં બોલો છો, પણ ફટફટ શીખી ગયા છો, એ બોલીને આવી જાઓ છો, પણ એનો અર્થ ખબર નથી. ભગવાને શું કર્યું એ ખબર નથી. ભગવાને એનું કેવું કેવું સહન કરીને પોતાના કર્મોને ખપાવ્યા છે, એ આપણને ખબર નથી. મને તો આ પાષાણ ભગવાનની મૂર્તિ જોઉં ને આ મને યાદ આવે કે આ કેવો સર્પ મીટલાય અને કેવા એમના શરીરને ચારણી જેવું કર્યું છતાં એ કેવા સ્થિર રહ્યા છે. તો હું ડગી જાઉં છું ત્યાં, આ વિચારથી ડગી જાઉં છું કે બાપરે, આપણે તો કાંઈ નથી હોતું તો કેવા ડગી જઈએ છીએ, અને ભગવાન કેવા સ્થિર રહ્યા છે. મને આવી સ્થિરતામાં મારે સ્થિર થવું છે. મને આ વસ્તુ મેળવવી, મને મોક્ષ જુએ છે. તો મારે કર્મોની નિર્જરા કરવી છે, અને કર્મોની નિર્જરા કરવા માટે આ વસ્તુ જોઈશે, જરૂરી છે. આના વગર હું કર્મોની નિર્જરા નહીં કરી શકું. મેં કયા જન્મમાં કોની જોડે કેવા વેર બાંધ્યા હશે મને નથી ખબર. અને એ જ્યારે ઉદયમાં આવશે, જો તમે આ રીતના તમારા મનથી ના ભોગવો તો એ નિકાચિત હશે તો ઉદયમાં આવશે. ને જો તમે તમારા મનથી એની નિર્જરા કરો ધ્યાન કરીને, તો જે નિકાચિત ને એ બધા ખપી જશે. તો એમના આટલા વર્ષો સુધી આવી રીતના કિરણવેગ મુનિએ જો ધ્યાન કર્યું હશે તો એમના ઓલા તો કેટલાય ખપી ગયા હશે. પણ આવા જે નિકાચિત હશે, આની જોડે નિકાચિત બંધાઈ ગયું. એટલે આ ઉદયમાં એમને ક્યાં આવ્યા હતા? હા, તો શું વિચારે છે કે આ મારો શત્રુ નથી, મિત્ર છે. એના કારણે જ આજે મને વેદના સહન કરવાનો અવસર મળ્યો. એણે મને આવું કર્યું, અને હું મારી સમજથી આ વેદના સહન કરું છું, અને હું ક્ષમતા ભાવથી આ પીડા સહન કરીશ તો જલ્દીથી મારા કર્મો નાશ પામશે. આવું પાર્શ્વનાથ ભગવાન વિચારે છે. વિચારોમાં જ કેટલો ફરક છે. જો પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા જાઓ ને, ત્યારે આ કિરણવેગ મુનિ, જેણે આખા શરીરે દંશ દીધા છે અને છતાં એને શત્રુ નહીં, એને મિત્ર માનીને ક્ષમા આપે છે, અને એમ વિચારે છે કે આ કર્મ ખપાવવાનો અમૂલ્ય અવસર આવ્યો છે, અને એનાથી આનંદ પામે છે, એમને દુઃખ નથી થતું, એમની આંખમાં આંસુ નથી. તો આ સીન તમારી આંખ સામે લાવજો જ્યારે પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે. બીજો કયો સીન લાવશો કે હાથી દલદલમાં ફસેલો, કુરકુર સાપ, એના પર દંશ દઈ રહ્યો છે, પોતે ભૂખ્યા છે, તરસ્યા છે હાથી. એને તમારી નજર સમક્ષ લાવજો. અને છતાં એ મનથી એને ક્ષમા આપે છે. પોતાની જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું, એને ખબર છે આ કમઠનો જીવ છે, અને એની સાથેનો આ જે વેર છે એ મારી પાસે બદલો લેવા આવ્યું છે, અને એને પોતે માફી આપે છે. તો આ સીન તમારી આંખ સામે આવશે, આ બંને, આ હાથીનું ને કિરણવેગ મુનિનું. તો ભગવાન પ્રત્યે તમને ભાવ આવશે. તમને થશે એટલે તો કે છે એમના ગુણો જુઓ. મૂર્તિ જોઈને એમના ગુણને જોવાના છે. એમના ગુણને યાદ ના કરો તો મૂર્તિને 10 વાર પગે લાગો ને તમે હતા ત્યાં શૂન્ય, નથિંગ, યુ ગેટ નથિંગ.
તો તમને એમ થશે કે ભગવાન, હે ભગવાન, તે જે સહન કર્યું છે ને એનો તો એક અંશ પણ મને દુઃખ નથી, છતાં હું હંમેશા તારી પાસે મારા ભૌતિક દુઃખના જ રોદના રડું છું આવીને. એ ભગવાન, મને આમ થયું છે, મારું આ મટી જાય, મારું આ જતું રહે, મારું આની જોડે સારો સંબંધ થઈ જાય. હા, તો હે ભગવાન, તું ક્યાં ને હું ક્યાં? મને તારા ગુણોનો એક કણિયો આપી દે. ભગવાનનો જીવ તો ક્ષમતા ભાવે આ ભગવાનને આ સાપે આટલા દંશ દીધા ને, આવું કર્યું ને, એ પછી ભગવાનનો જીવ ક્ષમતા ભાવે આ દેહનો ત્યાગ કરી અને 12મા દેવલોકમાં ગયા. 8માથી 12મા દેવલોકમાં ગયા. ને કમઠનો જીવ જે વિષધર સર્પ હતો અને કિરણવેગ મુનિને આટલા દંશ દીધા હતા, તો એ આ સાપ જંગલમાં એકવાર આગ લાગી હતી અને એ આગમાં બળીને મરી ગયો અને 6ઠ્ઠી નરકમાં ગયો. પેલા કઈ નરકમાં હતો? 5, હવે 6 નરકમાં ગયો. એ વધારે દુઃખી. પેલી કહેતું બીજામાં બધા, બીજા કહેતા ત્રીજામાં બધા, કેમ 6ઠ્ઠીમાં વધારે દુઃખ ને એનાથી હાઈએસ્ટ દુઃખ 7મી નરકમાં ને હાઈએસ્ટ સુખ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉપરના. તો એ મરીને 6ઠ્ઠી નરકમાં ગયો. બે વખત તિર્યંચ બન્યો, સાપ એ ઝેરીલો, અને 2 વખત નરકમાં ગયો. જુઓ, ભગવાન ક્ષમતાની સીડી દ્વારા ઉપર ચડતા જાય છે. 8મા દેવલોક પછી 12મા દેવલોકમાં ગયા. જ્યારે કમઠનો જીવ ક્રોધથી સીડીઓ ઉતરતો જાય છે. આ બોલો, ક્રોધ શું કરે છે જુઓ. 5મી નરક પછી હવે કઈ નરકમાં ગયો? હવે મરુભૂતિનો જીવ 12મા દેવલોક, બરાબર. એમાંથી નીકળી 12મા દેવલોકમાંથી મહાવિદેવ ક્ષેત્રમાં, હવે મહાદેવ ક્ષેત્રમાં જન્મ લે છે. શુભંકરા નગરીમાં વજ્રનાભ નામે રાજકુમાર બને છે. બોલો, મનુષ્યના બહુ બી રાજાના દીકરા તરીકે જ મળે, એટલે કોઈ સુખ સંપત્તિની કોઈ ખોટ હોય નહીં. એનું નામ વજ્રનાભ. વજ્ર એટલે કેવું ખબર છે? વજ્ર એટલે એવું કઠિન, એવું મજબૂત કે એને કોઈ વિંધી શકે નહીં. તો એ વજ્ર જેવો મજબૂત બાંધાનો છે આ. એનું નામ પણ વજ્રનાભ, અને છે કેવો? વજ્ર જેવો મજબૂત બાંધો છે એનો. અને 64 કલામાં નિપુણ એટલે હોશિયાર. હા, બધી કલાઓ શીખે છે. આર્ટ, કલા એટલે આર્ટ. મોટો થાય, લગ્ન થાય, સુખ વૈભવ ભોગવે છે. એક પુત્ર થાય છે. પુત્ર મોટો થાય ત્યારે એને રાજગાદી સોંપી અને ક્ષેમંકર નામે તીર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરે છે. શું નામ હતું આમનું? હા, વજ્રનાભ. તો વજ્રનાભ રાજા એના પુત્ર મોટો થયો, પુત્રને રાજગાદી સોંપી દીધી. એટલે જીવે ત્યાં સુધી સુખમાં આળોટ્યા નહોતા કરતા. મોસ્ટ ઓફ જીવનશૈલી જ એવી હતી કે 25 વર્ષ સુધી તો નાના હોય ને ત્યારે ગુરુકુળમાં ભણવા જતા રહેતા. અને ગુરુકુળ કરતાં પહેલાં તો હવે જંગલમાં ઋષિમુનિઓ રહેતા, અને આવા ઋષિમુનિઓ આ લોકોને ભણાવતા. કે એમાં શ્રી કૃષ્ણ અને સુદામાનું ઉદાહરણ આવે છે ને, એ પણ ઋષિમુનિ પાસે ભણેલા. તો એ લોકો એમને ત્યાં રહેવાનું, બધું શીખવાનું, બધી વિદ્યાઓ શીખવાની, અને ધર્મનું, ધ્યાનનું બધું જ ત્યાં શીખે એ લોકો. અને એવા સરસ ટ્રેન થઈ જાય, અને પછી એ લોકો 25 વર્ષ પછી એ લોકો એના લગ્ન થાય, ઘર સંસાર સંભાળે. હા, પણ આખી જિંદગી નહીં, કારણ કે એ લોકો આટલું બધું સરસ બધું શીખીને આટલા ટ્રેન થઈને આવ્યા હોય ને, એટલે એ લોકો આ સંસારમાં રમે નહીં મીન્સ એમાં લોટપોટ ના થઈ જાય, એની અંદર ઇન્વોલ્વ ના થઈ જાય, મનથી તો અલગ જ રહે. અને 50 વર્ષ થયા, આ એક બાંધેલું હતું, બોલી 50ના 55 બી થાય ને 50ના 45 બી થાય. એટલે
એ એમના છોકરાઓને બધું સોંપી, જે બી હોય શેઠિયાઓ હોય તો એનો જે કારભાર હોય, વેપાર હોય તો એ કારભાર હોય, રાજા હોય તો રાજાનો, એને સોંપી અને પોતે જંગલમાં જતા રહેતા. શું કામ જંગલમાં જતા રહેતા? દીક્ષા નહોતા લઈ લેતા તરત. જંગલમાં એને વાનપ્રસ્થાશ્રમ કહેવાય. પહેલો બ્રહ્મચર્યાશ્રમ 25 વર્ષ, પછી ગૃહસ્થાશ્રમ સંસાર પણ, અને પછી આવે વાનપ્રસ્થાશ્રમ. એ જંગલમાં પ્રસ્થાન કરે, જંગલમાં એકલા રહે, જંગલમાં ધ્યાન ધરતા શીખે, ધ્યાન ધરે, પોતે ઘર બાર ફેમિલી વગર રહી શકે છે કે નહીં. પછી જંગલમાં તો વિકરાળ પશુઓ હોય, એની એક ત્રાડ સાંભળો તો ધ્રુજી જાઓ તમે, તો એની વચ્ચે પોતે રહી શકે છે કે નહીં. અને પછી આટલી બધી વનસ્પતિઓ ત્યાં ઉગેલી હોય, એટલા જીવડા જંતુઓ હોય જ ને, એટલા મચ્છર ડાન્સ કરડતા હોય, તો એ બધું પરિસહ, એ બધું તકલીફ પોતે સહન કરી શકે છે કે નહીં ક્ષમતા ભાવે. આ બધી ટ્રેનિંગ કરતા હતા પોતે, પોતાની જાતે એકલા રહીને. હા, અને જ્યારે એમને શું કે હું હવે ધ્યાનમાં બરાબર સ્થિર થયો છું, આ બધું હું બરાબર એકલો રહી શકું છું, હવે મને મારા ફેમિલી વગર ચાલે છે, એમ બધી રીતના પોતે 25 વર્ષ સુધી ટ્રેનિંગ કરતા હતા. અને બધી રીતના બરાબર થયા પછી સંન્યાસાશ્રમ, પછી દીક્ષા લેતા અને પોતાના આત્માનું કલ્યાણ સાધતા હતા. આ જીવનશૈલી હતી. અને હવેની જીવનશૈલી આખી એનાથી વિપરીત થઈ ગઈ છે. પણ થોડું ઘણું બી જાણીને, થોડું ઘણું પણ જો આમાંથી 2-5% બી આપણું આચરણ થાય તો આપણો 5મા હારાનો ભાવ સુધરી જાય. તો એ કયા તીર્થંકર પાસે દીક્ષા લે છે? ક્ષેમંકર. ક્ષેમમ, ક્ષમા હોય ને એવો ક્ષ. ક્ષેમંકર તીર્થંકર હતા પોતે, એની પાસે દીક્ષા લે છે. અને હવે વજ્રનાભ રાજા હતો, હવે થઈ ગયો વજ્રનાભ મુનિ. ખ્યાલ આવ્યો? નો ચેન્જીસ ઓફ નેમ. હા, હવે એ મુનિને બીજા એક ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં તો ઘણી બધી બીજાય છે ને ક્ષેત્ર, અલગ અલગ એરિયા. તો એક સુકચ્છ નામનું વિજય, એટલે એ એરિયામાં બીજા તીર્થંકર ભગવાન, ત્યાં તો હંમેશ માટે મિનિમમ 20 તીર્થંકર તો વિહરમાન હોય, અલગ અલગ વિજયમાં હોય. તો એમને ત્યાં તીર્થંકર ભગવાનનું દર્શન કરવા જવાનું મન થયું. અને એ પોતાની પાસે વિદ્યા હતી. આકાશ માર્ગે ઉડીને મુનિ ત્યાં પહોંચ્યા. ત્યાં ભગવાન દેશના આપતા હતા, અને ભગવાન એમ કહેતા હતા કે કૌશક ધ્યાનથી સર્વ દુઃખોમાંથી મુક્તિ મળે છે. તીર્થંકર દેશના આપતા હતા. તીર્થંકર પોતે કેવળ જ્ઞાન પામે પછી દેશના આપે, બધે જ નિયમ હોય જે અહીંયા હતો. હા, તો એ કહેતા હતા કે કૌશક ધ્યાનથી સર્વ દુઃખમાંથી મુક્તિ મળે છે. હા, એ મુનિએ આ સાંભળ્યું અને મુનિ ગુફા પાસે જઈને કૌશક ધ્યાને ઊભા રહ્યા. હવે આ બાજુ જુઓ, કમઠ. હા, કઈ નરકમાં હતો? છઠ્ઠી નરકમાં. હવે છઠ્ઠી નરકમાંથી નીકળી આ જ જંગલમાં, ક્યાંથી ક્યાં પહોંચ્યા હતા ભગવાન? એ જ જંગલમાં એ પહોંચી ગયો. ખ્યાલ આવે? દીક્ષા તો ક્ષેમંકર તીર્થંકર પાસે લીધી હતી, અને પોતાને મન થયું બીજા તીર્થંકરને મળવાનું, તો તે પોતે એ ત્યાં પહોંચી ગયા. અને ત્યાં સાંભળ્યું કે કૌશક ધ્યાનથી મુક્તિ મળે છે, એટલે ત્યાં જ એક ગુફા આગળ પોતે કૌશક કરવા ઊભા રહી ગયા. અને એ જ જગ્યાએ ઓલા કમઠનો જીવ છઠ્ઠી નરકમાંથી નીકળ્યો અને આ જ જંગલમાં ભીલ બન્યો. ભીલ ખબર છે કોને કહેવાય? આદિવાસી ખબર છે? હા, આદિવાસી હન્ટર હોય ને, હન્ટિંગ કરવાવાળો આદિવાસી, એને ભીલ કહેવાય. હન્ટિંગ કરવાવાળો આદિવાસી એ બન્યો. હવે માણસના ભાવમાં આવ્યો પણ હન્ટર બન્યો. જુઓ, કર્મ બંને જીવને ક્યાં ક્યાં નજીક લાવીને મૂકી દે છે, જોયું? આમ આપણી પણ નજીક જે જીવ આવશે તેની સાથે આપણા કોઈ જન્મના રાગના કે દ્વેષના કર્મો ભોગવવાના બાકી હોય છે. તે જ આવે છે. પછી તે પતિ એના રૂપમાં આવે કે પત્નીના રૂપમાં આવે
પુત્રના રૂપમાં, પુત્રીના રૂપમાં, મિત્રના રૂપમાં, સાસુ વહુના રૂપમાં, જમાઈના રૂપમાં, કોઈ પણ સ્વરૂપે આવે. પણ જેની જોડે આ રાગના અને દ્વેષના સંબંધો બાકી હોય એ જ નજીક આવે, એ જીવ. અને હવે એક જીવ નજીક આવ્યો, એની જોડે રાગના બી સંબંધ છે અને દ્વેષના બી સંબંધ છે, બેવ સંબંધ છે, બરાબર. તો એ બેવ ભોગવવાના છે. તો જ્યારે દ્વેષના કર્મ ઉદયમાં આવે ને ત્યારે એ જ જીવો આપણને ખૂબ દુઃખ આપે. અને તે વખતે આ જીવો પર ક્રોધ કર્યા વગર આપણે જો એ જીવોનો આભાર માનીએ કે તે મને કર્મ ખપાવવાનો અવસર આપ્યો અને ક્ષમા ભાવના, ક્ષમતાને ધ્યાનમાં લીન થઈએ તો આ મોક્ષ માર્ગની સીડી ચડી શકીએ. નથી જોતા આપણે મા દીકરો હોય તો પહેલાં ખૂબ પ્રેમ હોય મા દીકરાને, અને અમુક વર્ષ જાય અને પછી એ જ છોકરો એના પર દ્વેષ કરવા માંડે. તો આ પહેલાં રાગના સંબંધ પૂરા થયા ને હવે દ્વેષના સંબંધ ચાલુ થયા. પણ આ બધું કરવું એટલું ઈઝી થોડી છે. નથી જ ને, નહીં તો આપણે ક્યારના તરીને ઉપર જતા રહ્યા હોત. પણ આપણે જાણતા બી નથી. આ તો આપણને જાણવા મળ્યું, સમજવા મળ્યું. તો ક્યારેક એવું બી આપણા જીવનમાં બનશે અતિશય, ત્યારે પણ આપણને યાદ આવશે કે આપણે એમાંથી બહાર નીકળશું. અને લોકોને જાણતા બી નથી, હે ભગવાન તે મને આવું કર્યું, હે ભગવાન તું આવો છે, મેં તારું શું બગાડ્યું, તે મને જ કેમ તે આવું કર્યું. આવું લોકો કરતા હોય છે અને લોકો આપઘાત બી કરી નાખતા હોય છે આમાં. એને ન સહન થાય, આઉટ ઓફ લિમિટ જતું રહે માઇન્ડ, અને કે મારે જીવવું જ નથી, હવે મારે જીવવું જ નથી, કંઈ મરી જાય. અને જે જાણે, જે સમજે એ આ લેવલ સુધી નહીં પહોંચે. આ લોકો એક્ટિંગમાં મૂકી શકતા હતા, આપણે એક્ટિંગમાં નહીં તો આપણા વિચારોમાં તો મૂકી શકીએ. તો એટલા તો બચશું એ નથી. જ્યારે ખૂબ અતિશય આપણને દુઃખ કે તકલીફ પડશે ત્યારે એટલું જ યાદ આવશે કે કોઈ શું કરે, આ મારું પોતાનું જ કરેલું હશે, મેં જેને કોઈ જન્મમાં આવું તો થોડાક પાછા પડશો. ખાલી મારું પોતાનું, મેં એને કોઈ જન્મમાં આવું કર્યું હશે એટલું યાદ આવશે ને, એટલું મનમાં આવશે ને, તોય તમારું થોડું બેર કપાઈ જશે. કેમ કે તમે પોતાને દોષિત જોયા, હમેલાને દોષિત નથી જોતા. બધી વાતમાં એને હવે તમે કોઈની ખૂબ સેવા કરો છો, એનું ખૂબ કરો, અને જો મનમાં એમ માનો કે મેં તો આનું કેટલું કર્યું, હું તો આનું આમ કરું છું, એ મને આમ કરે છે, તો પાછા ગુણાકાર. પણ જો તમે એમ માનો કે મારે કોઈ જન્મ એણે મારું કર્યું હશે તો હું તો ખાલી એના શું કહેવાય એનો બદલો વાળને એનો હિસાબ પૂરો કરું છું, ખ્યાલ? તો તમને એમ નહીં થાય કે હું આને આટલી સેવા કરું છું તો મને કેમ આમ કરે નહીં. ત્યારે તમને એમ થશે કે હું કાંઈ નવું નથી કરતી, આ મારો કોઈ જન્મનો હિસાબ છે, કોઈ જન્મ એણે મારું કર્યું છે અને હું આ મારો હિસાબ કમ્પ્લીટ કરું છું. તો તમે આ બધામાંથી બચી જશો. અને જો તમને એમ થશે કે મેં આનું આટલું કર્યું, એને મને આમ કર્યું, તો એ પાછા વેરના નવા સંબંધો બંધાશે, નવા હિસાબો ઊભા થશે. કારણ કે તમે અપેક્ષા કરી, એની પાસેથી ઈચ્છા કરી કે મેં આનું કર્યું તો એણે મારું આમ કરવું જોઈએ. તો અપેક્ષા તો મોટું દુઃખ છે, મોટું દુઃખ જ છે. અપેક્ષા નીકળી જાય, ઈચ્છા નીકળી જાય કે મેં આનું કર્યું તે મારું કરે, એ ઈચ્છા નીકળી જાય તો ઘણા સુખી થઈ જઈએ, અને ઘણા કર્મોનો ખતમો બી બોલાઈ જાય. ઇઝી નથી, પણ માઇન્ડમાં ઉતરી ગયું તો કંઈક અંશે કરી શકીએ, કંઈક અંશે. ઇઝી તો નથી જ, ખૂબ હાર્ડ છે. પહેલાં તો એ ટાઈમે આવું બધું મગજમાં આવવું એ જ હાર્ડ છે, અને મનમાં આવ્યા પછી થોડું બી આચરણમાં મૂકવું એનાથી હાર્ડ છે. પણ જાણેલું હશે તો ક્યારેક કામ લાગશે. તો કમઠનો જીવ શું બન્યો? ભીલ. શાબાશ, શબ્દ બી યાદ રહી ગયો તમે. હવે એ ભીલ એક દિવસ શિકાર કરવા માટે નીકળ્યો. ત્યાં રસ્તામાં મુનિ મળી ગયા. એને જોતાં જ ભીલને આમ ક્રોધ આવ્યો. જો આગલા જન્મના હજી ચાલે છે, હજી આ ક્રોધના સંબંધ ચાલે છે. ઓલા તો 1 વાર કર્યું, આ 10 વાર કરશે તો એનો સંતોષ નહીં થાય, કારણ કે ગુણાકાર માંડ્યા જ કરે છે. એટલા માટે તો કહે છે ક્ષમા આપ્યા કરો. ક્ષમા તો મોટામાં મોટું આપણું
ધર્મ છે. લેટ ગો કરો, એને ઇંગ્લિશમાં કહે લેટ ગો કરો, જે થયું ભલે થયું, ઓકે જવા દો, બસ. એ કહે ને 3 શબ્દ ગોખી નાખો: ગમશે, ફાવશે, ચાલશે. ગમશે, ફાવશે, ચાલશે. ભાઈ તો શું ખાય છે આ વસ્તુ? તને ચાલશે, ચાલશે. આ તને ગમે છે આ વસ્તુ? હા ગમશે. હવે તું અહીં રહીશ, તને આ ફાવશે. દરેક આ 3 વસ્તુ ગોખી નાખવાની. જીવનમાં સુખી થવું હોય તો તમે ક્યાંય બી જશો તો સમાઈ જશો, નહીં તો ફેંકાઈ જશો. ગમશે, ફાવશે, ચાલશે. આ જીવનનો મંત્ર બનાવી નાખો તો તમને બધા વેલકમ કરશે, અને નહીં તો ઉપાડીને ફેંકી દેશે. તો રસ્તા મુનિ મળી ગયા ને, એને જોતાં જ ભીલને ક્રોધ આવ્યો, અને આગલા જન્મના સંસ્કાર ઉદયમાં આવ્યા, અને જોતાં જ એવા વેરના ક્રોધ ભાવ ઉત્પન્ન થયા એને. હા, તો આ ભીલ બોલ્યો, શું બોલ્યો? અરે મુંડીઓ સામે આવી ગયો, અપશુકન થયા, આજે શિકાર નહીં મળે. મુંડીઓ, મુંડેલા માથાવાળો, શું કહેવાય, ટકલું. તો કે આ મુંડીઓ સામે મળી ગયો. એને તો એવી ખબર નથી કે આ કોઈ સાધુ છે, એવી ખબર નથી. આ મુંડીઓ એટલે મુંડેલા માથાવાળો છે, મેં સામે મળી ગયો. હવે મારો આજનો દિવસ સારો જશે નહીં, અપશુકન થઈ જાય. સુકન અપશુકન તો ખબર પડે. આજે મને શિકાર નહીં મળે, પોતે શિકારી હતો ને. તો મુનિની સામે જોતાં જ વેર ભાવના જાગૃત થઈ ગઈ. તો એને શું વિચાર્યું કે પહેલાં તો આ દુષ્ટનો જ શિકાર કરી લો, પહેલાં તો હું આ દુષ્ટનો જ શિકાર કરી લો. તો ભીલે છે ને ઓલું ઝેરવાળું તીર, ઝેરમાં બોલેલું તીર, એ મુનિની છાતી પર ફેંક્યું. જો કેવો વેર ઉત્પન્ન થયો કે પહેલાં આનો જ હું શિકાર કરી નાખું. આ મુંડીઓ મને સામે મળે તો મને શિકાર નહીં મળે. અને શરીરમાંથી લોહીના ફુવારા ઉડ્યા. મુનિ ધડામ દેતા કે જમીન પર પડ્યા. એને તીર માર્યું ને, લોહીના ફુવારા ઉડ્યા, અને મુનિ ધડામ દેતા જમીન પર પટકાયા. પણ મોંમાંથી શું બોલ્યા? તારું નખો જ જજો, તે મને આવું તીર માર્યું, તારું કદીએ ભલું નહીં થાય એવું બોલ્યા. એવું ના બોલ્યા. શું બોલ્યા? નમો જીણાણમ. આટલું તીર વાગે છે, લોહીના ફુવારા ઉડે છે, પોતે ધડામ દેતા નીચે પડે છે, પણ શબ્દ મોઢામાંથી શું નીકળે છે? નમો જીણાણમ. વેદનાથી શરીર જલતું હતું, પણ શાંત અને પ્રસન્નતા. ને પોતાના મુનિ હતા, જ્ઞાનબળ હતું. તો જ્ઞાનબળથી જોયું ત્યારે એને જોયું, અરે આ તો કમઠનો જ જીવ છે. મુનિએ જ્ઞાનબળથી જોયું અને એને ખબર પડી કે ઓહો આ તો કમઠનો જ જીવ છે. એટલે વધારે શાંત થઈ ગયા. એટલે ખૂબ જ ક્ષમા ધારણ કરી, અને મનમાં પોતાનો જ દોષ વિચારે છે. મેં એનો અપકાર કર્યો હતો, માટે મને કષ્ટ આપે છે. ચલો સારું થયું, જૂના કર્મોની નિર્જરા થઈ રહી છે. મુનિ તો મમતાથી મુક્ત હતા, એમને તો કોઈ મમતા બી, રાગ બી નહોતો, દ્વેષ બી નહોતો. તો પોતે મમતાથી મુક્ત થઈ આત્મભાવમાં સ્થિર થઈ ગયા. આત્માની સાક્ષીએ દરેક જીવને ખમાવીને અણસણ ગ્રહણ કર્યું. અણસણ ખબર છે? ગૌતમ સામે લીધું હતું ને, 24 જિંદગીભરના જીવીએ ત્યાં સુધી. તો પોતે અણસણ ગ્રહણ કર્યું. અત્યંત સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી મધ્ય ગ્રૈવૈક દેવ વિમાનમાં દેવ બન્યા. ગ્રૈવૈક આ ડોકના ભાગમાં મેં કીધું હતું ને, ગ્રીવા સ્ટેપ ઉપર ચડતા જાય છે, નીચે નથી ઉતરતા. કમળનો જે હમણાં ક્યાં છે? ભીલ છે, ભીલ. હમણાં અત્યારે ભટકતો હશે ક્યાંય. એના તો બહુ વર્ષો બહુ પછી એનું ઉદ્ધાર થશે. ત્યાં સુધી એના આવા બધા ભાવ થયા કરશે. તો ગ્રૈવૈક દેવ વિમાનમાં દેવ બન્યા. હવે પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરો ત્યારે વજ્રનાભ મુનિની સામે તીર મારતા ભીલને જોજો. મુનિએ કેવા દુઃખમાં કેવી ક્ષમતા રાખી એ વિચારી મને પણ આવી ક્ષમતા મળે એવી પ્રાર્થના કરજો. ચલો હવે આગળ આપણે કાલે જોઈશું. હવે તમારા
સાંભળવું છે હજી? ઓકે, તમને ગમે છે, રસ પડે છે તો સંભળાવું. મને એમ કે તમે કંટાળી ગયા હશો એટલે. તો હવે ગ્રેવેક વૈમાનિક દેવ બને ને, બધા વૈમાનિક દેવ કહેવાય. ઉપરવાળા, નીચેવાળા ભવનપતિ, વેંતર, વાણવેંતર. ઉપરવાળા બધા વૈમાનિક. ભવણ વૈ વાણવેંતર, જોઈસવા, જ્યોતિષા, સૂર્ય ચંદ્ર બધા. અરે વાહ, તમે બધું મગજમાં બરાબર લો છો. તો ગ્રવેક દેવલોકમાંથી પાર્શ્વનાથ ભગવાનનો જીવ પુરાણપુર નગરમાં વજ્રબાહુ રાજાને ત્યાં સુદર્શના રાણીની રત્નકુક્ષીએ ઉત્પન્ન થયા. અને નગરનું નામ પુરાણનગર, રાજાનું નામ વજ્રબાહુ, રાણીનું નામ એટલે એમની માતાનું નામ સુદર્શના, અને એની રત્નકુક્ષીએ એટલે કે એના પેટે ઉત્પન્ન થયા. ત્યારે રાણીને ઉત્તમ એવા 14 સ્વપ્ન આવ્યા. હજી આ છેલ્લો બહુ નથી પાર્શ્વનાથ ભગવાનનો. અને પછી મનુષ્યને આ મનુષ્યનો ભવ આવ્યો હવે. પણ અરિહંત જે અરિહંત બનવાના હોય એમની માતાને ના, એવું ના હોય, ના હોય. જ્યારે રાણી પોતાના સ્વપ્નનું ફળ પૂછે છે ને, તો રાજા કહે છે કે તું ચક્રવર્તી પુત્રની માતા બનીશ. જે પુત્ર ચક્રવર્તી રાજા થવાનો હોય ને એની માતાને પણ આવે સ્વપ્ન. એટલે જે આ 14 સ્વપ્ન આવે છે એ જ 14 સ્વપ્ન હોય એવું નહીં, પણ ઉત્તમ બધા સારા. તો એ ચક્રવર્તી પુત્ર, એને જન્મે એ ચક્રવર્તી રાજા થાય. તો બધા ભગવાનમાં ખાલી મહાવીર સ્વામી ભગવાન નરકમાં ગયા છે. શું માયસાન ભગવાન? બધા તીર્થંકરમાં ખાલી મહાવીર સ્વામી ભગવાન નરકમાં ગયા છે. હા, ખાલી જ ગયા છે. અને ખાલી આ તિર્યંશમાં ગયા એક. બાકી તો દેવ માનવ આ સંકિત પામ્યા પછીમાં. એની પહેલાં તો ઘણા કેવા કેવા ભાવ કર્યા હોય બધાના આત્માએ. એ સંકિત પામ્યા પછી જનરલી દેવ ને માનવના ભાવ થાય. પછી તમે આગળ જેવા કર્મ કરેલા હોય એ પ્રમાણે નીચી ગતિમાં જવું પડે. સંકિતની બહુ કિંમત છે. સંકિત પામવું બહુ અઘરું છે. મહેનત જ એ કરવાની છે સંકિત પામવા. પછી તો આગળ કંઈ તમારે કરવાનું જ નથી. પછી તો એ સંકિત જ તમને પહોંચાડશે. પણ કર્મોની નિર્જરા કરતાં 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 આત્માની એક ઝલક મળી જશે તો એ સંકિત પામી ગયા અને બેડો પાર થઈ ગયો. તો રાજાએ કીધું કે તું ચક્રવર્તી પુત્રની માતા બનીશ. પછી આમનો પુત્ર રત્નનો જન્મ થાય છે અને એનું નામ રાખ્યું સુવર્ણબાહુ. અને સમય જતાં તે રાજા બને છે, પોતે રાજ્યાભિષેક થાય છે. અને સુવર્ણબાહુ રાજા પોતે કેટલાય એરિયા, કેટલા ખંડ એટલે એરિયા, વિભાગ, એના પર પોતે વિજય મેળવે છે અને ચક્રવર્તી રાજા બને. ચક્રવર્તી રાજા એ બધા જ 6 ખંડ છે, 6 વિભાગ છે. એ 6 ખંડ ઉપર પોતે વિજય મેળવે અને એ ચક્રવર્તી રાજા બને. હવે આ સુવર્ણબાહુ રાજા પોતે એ એક વખત એક એવો સફેદ સુંદર ઘોડો હતો જેની ગતિ કેવી હતી, કેવો ભાગતો હતો એ પવનની જેમ. પવન જેટલો ફાસ્ટ ભાગે ને એવો ફાસ્ટ ભાગવાવાળો. એના પર પોતે સવારી કરી. એના પર શું કહેવાય સવારી કરી એને? રાઇડિંગ. સમજણ પડે ને? એ ઘોડો એ વક્ર શિક્ષિત હતો, એટલે ઊંધું જેમ બધા ઘોડાને તમે આ ખેંચો તો એનો દોરી તો એ ઊભા રહે એવું કંઈક હોય, અને ઢીલું મૂકો તો ભાગે. આનું ઊંધું શીખેલો હતો. એટલે કે રાજા જેમ જેમ લગામ ખેંચતો જાય ને એમ ઘોડો વધારે ને વધારે તેજ ભાગતો જાય, જાણે હવામાં ઉડવા લાગ્યો એમ. તો ભાગતો કારણ કે રાજાને એ ખબર નથી, રાજા એના પર સવારી કરી અને રાજા એને ઊભું રાખવા માટે જેમ જેમ ખેંચે એમ ઓલો ઓર ભાગે. ખબર છે
છે આ જ ભાવમાં ઈ ઓલા બે સર્પને બચાવે છે. ના ખબર નથી, હું આગળ જેમ આવે એમ તને કહું છું. આ બહુ મને તો ભાગતો ભાગતો ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ને કંટાળીને રાજાએ કંટાળી આપો ને રાજાએ લગામ ઢીલી મૂકી, ઘોડો ઊભો રહી ગયો. ઊંધો હતો, વક્ર શીખેલો હતો. તો એ જંગલમાં સુંદર સરોવર હતું જ્યાં ઊભો રહી ગયો ત્યાં ઘોડો, અને ત્યાં સામે એક સુંદર તપોવન દેખાયું. તાપસ રહેતા હોય ને ઋષિમુનિઓ, તો ત્યાં તપોવન દેખાયું. અને ત્યાં ગાલવ નામના ઋષિ આશ્રમમાં રહેતા હતા. ત્યાં ગાલવ ઋષિની બેન, એનું નામ રત્નાવલી, અને વિદ્યાધર રાજાની પુત્રી પદ્મા, એની જોડે પાર્શનાથ ભગવાનના જીવ સુવર્ણબાહુ રાજાની મુલાકાત થાય છે. આજે હતી એ કોની પુત્રી હતી? વિદ્યાધર રાજાની પુત્રી. હવે રાજા સુવર્ણબાહુને પદ્માના બંનેના વિવાહ થાય છે, લગ્ન થાય છે. ગાલવ ઋષિના અને માતાના આશીર્વાદ લઈ બંને પોતાના રાજ્યમાં આવે છે. હવે એક દિવસ શું થાય છે કે એક દિવસ આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય. ચક્રવર્તી રાજા હતા ને એના આયુધશાળામાં સમજાયું હતું ને, જ્યાં એના બધા શસ્ત્રો હોય, સરંજામ, લડાઈના સાધનો, એમાં એક ચક્ર ઉત્પન્ન થાય, ચક્રરત્ન પ્રગટ થાય છે. એ બી હું તમને ચિત્રમાં બતાવીશ. મેં તે ટીવી પર બધા બતાવ્યા હતા તમને. હવે આ નિયમ એવો છે ચક્રવર્તી રાજાને, ત્યાં નિયમથી આ ચક્ર પ્રગટ થાય જ. જે ચક્રવર્તી થયો ને એને ત્યાં ચક્ર પ્રગટ થાય જ. અને આ ચક્ર પ્રગટ થાય પછી રાજા 6 ખંડ જીતવા માટે નીકળે. ત્યારે ચક્ર એની જાતે આગળ ચાલે. ચક્રવર્તી રાજા હોય એની આયુષશાળામાં ચક્ર એની જાતે ઉત્પન્ન થાય, અને જાતે ઉત્પન્ન થાય પછી એ 6 ખંડ જીતવા માટે નીકળે ને ત્યારે ચક્ર આગળ ચાલે, રાજાની આગળ એની જાતે, ને રાજાનું સૈન્ય એની પાછળ ચાલે. જે રાજાઓ ચક્રવર્તી રાજાનું સ્વામિત્વ ન સ્વીકારે, એટલે બીજા જે રાજાઓ હોય આ ચક્ર પહેલાં પહોંચી જાય, અને બીજા રાજાઓ જે ખંડ ઉપર જે રાજાઓ હોય એ જો આ ચક્રવર્તી રાજાનું લીડર પણ ના સ્વીકારે, તો તેની સાથે રાજા યુદ્ધ કરે, અને નિશ્ચયથી ચક્રવર્તી રાજાનો જ વિજય થાય. આ ચક્રવર્તી કહેવાય. પણ આ સુવર્ણબાહુ રાજાના પુણ્ય એટલા જોરદાર હતા કે બધા જ રાજાઓ એનું લીડર પણ સ્વીકારી લે છે, અને ક્યાંય એમને યુદ્ધ કે કોઈ માણસોને મારવાનો, નરનો સંહાર કરવાનો એમને થતો નથી. આમ ચક્રવર્તી પદ સ્થાપિત કરીને પોતાની રાજધાનીમાં આવીને ચક્રવર્તી પદ પર રાજ્યાભિષેક કરે છે, અને પ્રજાનું સુંદર રીતે પોતે પાલન કરે છે. બસ હવે આગળ કાલે જોઈશું. ઓકે, કાંઈ પૂછવું છે? ગમે છે પાર્શનાથ ભગવાનના? બહુ